રાજકોટ શહેરના હૃદય સ્થાને આવેલી મોચી બજાર માત્ર એક વેપારી કેન્દ્ર નથી, પરંતુ શહેરના ઇતિહાસ અને સંસ્કૃતિની જીવંત સાક્ષી છે. દાયકાઓથી અસ્તિત્વ ધરાવતી આ બજારે સમય સાથે અનેક પરિવર્તનો જોયા છે. અહીં વસતા અને દુકાન ચલાવતા વડીલો આજે પણ તેની જૂની યાદો સંભાળી રહ્યા છે. પરંતુ બજારનો ઐતિહાસિક ચબૂતરો હાલ જર્જરિત હાલતમાં પહોંચી ગયો હોવાથી સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા તેના રિનોવેશનની માંગ ઉઠી રહ્યા છે. મોચી બજારમાં છેલ્લા 70 વર્ષથી દુકાન ચલાવતા અને મોચી સમાજના અગ્રણી સુરેશ ચૌહાણ જણાવી રહ્યા છે કે 70 વર્ષથી આ ધંધો કરી છે અહીંયા મોતી બજારમાં. અને મોતી બજાર વર્ષોથી આ જે રાજા સાહેબ વખતની આ મોતી બજાર છે અને ટોટલી મોતી છે. અત્યારના જે આ ટાઈમ ફરતો જાય છે એમ મોતી આમાં બહાર નીકળતા જાય છે અને બીજા આવતા જાય છે. અને ખાસ કરીને રાજવી પરિવારે અમને આ 150 વર્ષ પહેલા ચબૂતરાની જમીન 6 ફૂટ બાય 6 આપેલી હતી. એમાં ખાસ ચબૂતરો જ બનાવવાનો, એમાં ચબૂતરો બનાવેલો છે. ચબૂતરો જે તે વર્ષે વ્યવસ્થિત આવતો, એમાં પંખી આવતા, બધું આવતું. 1974 અમે એનું રિનોવેશન કરેલ છે. પછી અત્યારે એની હાલત ખરાબ છે અને હેરિટેજ વાળા છેલ્લા હમણાં 2-4 મહિના પહેલા આવી અને એને ફોટાની પાડી ગયા છે. તો અમારે સરકારને એવી રજૂઆત કરેલી છે કે જો આનું રિનોવેશન કરી દઈએ તો ઉપર ચણ નાખે તો પંખીઓ તો ચણમાં આવવાના છે અને ચણ નાખવા માટે મોચી બજારના ટોટલ વેપારી લાઈનમાં છે. પરિસ્થિતિ એ છે કે અત્યારે ત્યાં ઉપર ચડવામાં બહુ જોખમ છે. એટલે અમે રજૂઆત કરી છે, જો સરકાર કલેક્ટર શ્રીમાના હેરિટેજમાં જે આવ્યું છે તો કીધું અમને આ રિપેરિંગ કરી દઈએ તો પંખીઓ ચણતા થઈ જશે, એવી અમારી માન્યતા છે. એ મોચી બજાર છે ને મેઇન રાજકોટનું આ મોચી બજાર જ છે. અને એમાં શું છે, મારો જન્મ છે ને અહીંયા રાજકોટ ને મોચી બજારમાં જ થયો છે. અને સરકારશ્રી તરફથી એટલે રજૂઆત તરફથી આ મોચી બજાર જે છે એ મોચી બજારનું નામકરણ અને મોચી સમાજ માટે અહીંયા ચબૂતરા પારેવડાવને, કારણ કે એ સમયમાં જે મારી 70 વર્ષની ઉંમર છે તો મારી અગાઉ આ બધું અહીંયા બનાવેલું છે. સંયુક્ત મોચી બજાર જ કહેવાય અને રેસિડેન્ટ અહીંયા. પણ હવે શું છે, હવે બધા અલગ અલગ જગ્યાએ રહેવા આવી ગયા છે. અમુક દુકાનો મોચી બજારની છે, બાકી આ દાણાપીઠ છે, પછી ગુમાન ત્રીજી શોપિંગ બને, પછી સુધારા થતા